વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જૂનાગઢમાં આગમન થઈ ચૂક્યું છે। વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં કુલ 2 સભાઓને ગજવશે, જેમાં પ્રથમ સભા જૂનાગઢમાં થવાની છે કે જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત તમામ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। મોહન કુંડારિયા, જૂનાગઢના રાજેશ ચુડાસમા, પોરબંદરના રમેશ ધડુક અને અમરેલીના નારણ કાછડિયા પણ સભા સ્થળ પર ઉપસ્થિત છે। એક તરફ ચોકીદાર, બીજી તરફ ચોરોની જમાતનું નિવેદન રૂપાણીનું સામે આવ્યું છે। ચોકીદાર ચોરોને તકલીફ આપે છે તેવું નિવેદન તેમણે કહ્યું। સાથે જ કહ્યું કે એક તરફ રાષ્ટ્રવાદ છે, ત્યાં બીજી તરફ પરિવારવાદ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડી જ વારમાં જૂનાગઢની આ સભાને સંબોધન કરશે। અત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું। પીએમની સભામાં સૌરાષ્ટ્રની 4 બેઠકના ઉમેદવારોની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે, જેમાં રાજકોટના મોહન કુંડારિયા, જૂનાગઢના રાજેશ ચુડાસમા, પોરબંદરના રમેશ ધડુક અને અમરેલીના નારણ કાછડિયા ઉપસ્થિત છે। અને આ સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું। આપણે જાણીએ જૂનાગઢમાં તેઓ સભા સંબોધશે, ત્યારબાદ બીજી સભાનું આયોજન બારડોલીમાં કરવામાં આવ્યું છે। જૂનાગઢથી ઝંઝાવાતી પ્રચાર કરીને સૌરાષ્ટ્રની તમામ જે 7 લોકસભા બેઠક પર છે તેના પર પોતાની પકડ મજબૂત કરવાની ભાજપની રણનીતિ છે, કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર ઝોનમાં થયું હતું। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ એમ કુલ 7 લોકસભા બેઠકો આવેલી છે અને એટલા માટે જ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ જૂનાગઢથી કરશે।